નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સંસ્કૃત દ્વિતીય સત્રમાં પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ગદ્ય 6 રમણીયા નગરી, મતલબ કે સુંદર નગર. રમણીયા એટલે સુંદર અને નગરી એટલે નગર, સુંદર નગર અથવા તો સુંદર શહેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે રમણીયા નગરી વિશે વાત કરવાના છે, સુંદર નગર વિશે વાત કરવાના છે, તે છે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર. ગાંધીનગરમાં જે વિશેષતાઓ છે, જે જોવાલાયક સ્થળો છે, એની વાત આપણને આ પાઠમાં અહીં આગળ આપણને જોવા મળશે. તો જોઈએ આપણે પાઠ 6 ગદ્ય 6 રમણીયા નગરી. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ પ્રથમ અહીં આગળ એક ચિત્ર જોઈ શકો છો. તો આ ચિત્ર આપણને ગાંધીનગરના એક સ્થળની ચિત્ર આપેલું છે. એ જ રીતના અહીંયા પાઠમાં આગળ પણ જુદા જુદા બીજા ચિત્રો પણ આપેલા છે. જોઈએ પાઠની શરૂઆત. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ઇદમ સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલો પેરેગ્રાફ જોયો. હવે આપણે એને શબ્દના અર્થ સાથે ગુજરાતી અનુવાદ આપણે સમજીશું. તો જોઈએ અહીંયા ગાડી આપણે કે આપણને કહ્યું કે ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગરમ એટલે ગાંધીનગર. ગુર્જર રાજ્યસ્ય, ગુર્જર રાજ્યસ્ય એટલે કે ગુજરાત રાજ્યની રાજધાની, રાજધાની એટલે રાજધાની અથવા તો પાટનગર, અને અસ્તિ, અસ્તિ એટલે છે. તો એનું ગુજરાતી આપણે જોઈએ કે ગાંધીનગર એ ગુજરાત રાજ્યની રાજધાની છે. આગળ, ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. ઇદમ, તો ઇદમ એટલે આ. સુંદરમ, સુંદરમ એટલે સુંદર. સુયોજિતમ, સુયોજિતમ એટલે સુઆયોજિત એટલે કે સારી રીતે આયોજન પામેલું. પહેલાં જે શહેર વગેરે બની ગયા, પણ પછી હવે જે શહેર વગેરે નિર્માણ પામે છે એ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે. મતલબ કે બે ઘરો વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ સામસામેની લાઈનમાં, રસ્તાઓ કેટલા પહોળા હોવા જોઈએ, ગટર લાઈન તો રસ્તાની સાઈડમાં હોવી જોઈએ. તો આ પ્રમાણે નવા શહેર જે બનતા હોય છે તો આયોજનબદ્ધ રીતે એનું નિર્માણ પામતું હોય છે. અને ગાંધીનગર પણ આપણી સ્વતંત્રતા પછી અસ્તિત્વમાં આવેલું શહેર છે. તો એ પણ આવી રીતે સરસ મજાનું સુંદર આયોજન રીતે એનું નિર્માણ થયેલું છે. આપણે જોઈએ છીએ કે ગાંધીનગરમાં સ્વચ્છ અને પહોળા રસ્તાઓ, રસ્તાની બંને બાજુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલો છે. હરિયાળુ નગર પણ કહેવામાં આવે છે. તો એવું સુયોજિતમ એટલે કે સુઆયોજિત, સારી રીતે આયોજન પામેલું. ચ, ચ એટલે અને. નગરમ અસ્તિ, નગરમ એટલે નગર અને અસ્તિ એટલે છે. તો ગુજરાતી જોઈએ કે આ સુંદર અને સુઆયોજિત નગર છે. સુંદર અને સારી રીતે આયોજન પામેલું નગર છે. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. તો શું કહે છે? અત્ર, અત્ર એટલે અહીં. આ એક અવ્યય છે. આપણે ભાષા સજ્જતા શીખી ગયા તો ભાષા સજ્જતામાં જુદા જુદા 14 અવ્યયો આવે છે. એમાંનું એક અવ્યય તે અત્ર, એનો અર્થ થાય અહીં. બહુની, બહુની એટલે ઘણા બધા. દર્શનીયાની, દર્શનીયાની એટલે કે જોવાલાયક. સ્થાનાની,
સ્થાનાની એટલે સ્થળો. સંતિ, સંતિનો અર્થ થાય છે. જો અહીં અસ્થિનો અર્થ પણ છે, પણ સંતિ એ ઘણા બધા માટે વપરાયું એટલે બહુવચન. તો એક વચન માટે આપણે અસ્થિ લખી શકીએ અને બહુવચન માટે સંતિનો ઉપયોગ થતો હોય છે. તો એનું ગુજરાતી જોઈએ કે અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે. ઇદમ બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ, મતલબ અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. યથા, યથા એટલે જેમ કે. જોયું કે જોવાલાયક સ્થળો છે કેવા કયા? તો જેમ કે સચિવાલય એટલે સચિવાલય, મહાત્મા મંદિરમ એટલે મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિરમ એટલે અક્ષરધામ મંદિર, ને એવમ અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ એટલે કે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. અહીં આગળ જુદા જુદા ચિત્રો પણ આપ્યા છે, તમે જોઈ શકો છો. આ છે સચિવાલય ભવન, આ છે મહાત્મા મંદિર, અહીં તમે જોઈ શકો છો અક્ષરધામ મંદિર છે, અહીંયા ગાડી આ ડાયનોસરનું ચિત્ર છે તે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે, અને આ જે છે તે GCERT ભવન છે. તો આવા જુદા જુદા ચિત્રો અહીંયા ગાડી આપણને આપેલા છે. તો જોઈએ, યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. તો આખા પેરેગ્રાફનું આપણે અનુવાદ એકસાથે હવે જોઈએ કે ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. હવે બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. અસ્મિન ભવને વિધાનસભાયાः અધિવેશનાनि ભવन्ति. अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मन्त्रिणः, सचिवाः, अन्ये च अधिकारिणः राज्यकार्यं सञ्चालयन्ति. सचिवालयः एव गुर्जरप्रदेशः शासनस्य मुख्य कार्यालय अस्ति. તો શબ્દાર્થ સાથે એનું અનુવાદ આપણે જોઈશું. તો જોઈએ આપણે કે ઇદમ, ઇદમ એટલે આ, સચિવાલય ભવનમ એટલે કે સચિવાલય ભવન, અને અસ્તિ એટલે છે. અસ એટલે કે આ સચિવાલય ભવન છે. પછી જોઈએ અસ્મિન ભવને. અસ્મિન એટલે આ અને ભવને એટલે ભવનમાં. વિધાનસભાયાઃ, વિધાનસભાયાઃ એટલે કે વિધાનસભાના. અધિવેશનાની, અધિવેશનાની એટલે અધિવેશનો, જે જુદા જુદા સત્રો ભરાય છે. આપણે જાણીએ છીએ ને કે સંસદ ભવન જે વગેરે છે, તો રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, તો એમાં જુદા જુદા અધિવેશનો ભરાય. મતલબ કે ત્યાં આગળ રાજ્યને લગતા જુદા જુદા કાર્યો થતા હોય છે. કે સરકારે પોતાની કોઈ નવી યોજના મૂકી હોય, કદાચ કોઈ નવા નિયમો બનાવ્યા હોય, કે રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ માટેના જે કાર્યો થતા હોય, આવા બધા કાર્યો એની રજૂઆત ત્યાં થતી હોય છે. અને અધ્યક્ષને કેન્દ્રમાં રાખી આ પ્રશ્નોત્તરી ત્યાં આગળ થતી હોય છે. તો અધિવેશનો ભવંતી એટલે થાય છે. ગુજરાતી જોઈએ. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આગળ અસ્મિન્નેવ
ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવાः અન્યે ચ અધિકારિણઃ રાજ્યકાર્યમ સંચાલયન્તિ. શું કહે છે? અસ્મિન્નેવ ભવને, અસ્મિન્નેવ એટલે આજ, એ સંધિવાળો શબ્દ છે, એને શબ્દને છૂટો પાડતા બનશે અસ્મિન વત્તા એવ. અસ્મિન એટલે આ અને એવ એટલે જ, આજ. પછી શું કહ્યું? ભવને એટલે કે ભવનમાં, સ્થિત્વા, સ્થિત્વા એટલે રહીને, રાજ્યસ્ય, રાજ્યસ્ય એટલે રાજ્યના, મંત્રિણઃ, મંત્રિણઃ એટલે મંત્રીઓ, સચિવાહ, સચિવાહ એટલે સચિવો, અન્યે ચ અધિકારિણઃ, અન્યે ચ અને બીજા, અન્ય એટલે અન્ય ને ચ બીજા અને ચ એટલે અને, અધિકારિણઃ એટલે કે અધિકારીઓ, રાજ્ય કાર્યમ, રાજ્ય કાર્યમ એટલે રાજ્યના કાર્યનું, સંચાલયંતી, સંચાલયંતી એટલે સંચાલન કરે છે. જોઈએ ગુજરાતી એનું. તો આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યના કાર્યનું સંચાલન કરે છે. આગળ જોઈએ. સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલયઃ અસ્તિ. શું કહ્યું? સચિવાલય એટલે કે સચિવાલય. એવ, એવ એટલે જ, આપણે અહીં આગળ જોઈ ગયા કે એવ એટલે શું થાય? જ. ગુર્જર પ્રદેશ, તો ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશના, શાસનસ્ય, શાસન, શાસનસ્ય એટલે શાસનનું, મુખ્ય કાર્યાલય અસ્તિ, મુખ્ય એટલે મુખ્ય અને કાર્યાલય એટલે કાર્યાલય અને અસ્તિ એટલે છે. તો ગુજરાતી જોઈએ કે સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે. આખા પેરેગ્રાફનો અનુવાદ આપણે એક સાથે જોઈએ હવે કે આ સચિવાલય ભવન છે. અહીં આગળ આપણને બતાવ્યું છે તે પ્રમાણે આ સચિવાલય ભવન છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યના કાર્યનું સંચાલન કરે છે. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો, આ આપણા ગુજરાત રાજ્યનું સચિવાલય ભવન છે. તમને અહીં આગળ દેખાય છે, જો નામ પણ આપ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા. તો વિધાનસભા પણ આપણે કહી શકીએ, એને સચિવાલય ભવન પણ કહી શકીએ. તો ગુજરાત રાજ્યના સંચાલનનું કાર્ય આ ભવન દ્વારા જુદા જુદા મંત્રીઓ, સચિવો અને અધિકારીઓ કરતા હોય છે. અને આ શાસનનું, ગુજરાત રાજ્યના શાસનનું મુખ્ય કાર્યાલય છે. અહીં આગળ જ રાજ્યના વિકાસ માટેના અને જુદા જુદા કાર્યો માટે અહીંયા વિધાનસભાના અધિવેશનો ભરાય છે અને અધ્યક્ષને કેન્દ્રમાં રાખી અને તેનું કાર્ય થતું હોય છે. આગળ જોઈએ ત્રીજો પેરેગ્રાફ. જો આ અહીં આગળ આપેલું છે આ ચિત્ર, ચિત્ર જોઈને આમ તો ખ્યાલ ના આવે, પણ શું છે આ ચિત્ર? આપણા રાષ્ટ્રપિતા, કોણ છે આપણા રાષ્ટ્રપિતા? મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી. તો આપણા રાષ્ટ્રપિતાના યાદગીરી રૂપે આ એક ભવનનું નિર્માણ કર્યું છે, જેને નામ આપ્યું છે મહાત્મા મંદિર. મહાત્મા મંદિર એવું નામ આપવામાં આવેલું છે. જોઈએ. અસ્માકમ રાષ્ટ્રપિતુઃ શ્રીમાત્મ ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ
एतस्य मंदिरस्य निर्माणम् अभवत् यत् महात्मा मंदिरम नाम्ना प्रसिद्धम् अस्ति। महात्मा गांधी महोदयः भारतस्य स्वतन्त्रतायाः कृते भृशं प्रयत्नम् अकरोत्। एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थं प्रस्तुतानि सन्ति। હવે શબ્દાર્થ સહિત આપણે એનો અનુવાદ જોઈએ તો જોઈ શકીએ છીએ આપણે અહીં ગાડી કે અસ્માકમ એટલે આપણા, અહીં ગાડી આપેલું છે કે અસ્માકમ એટલે આપણા, રાષ્ટ્રપિતુઃ એટલે કે રાષ્ટ્રપિતા, શ્રીમાત્મા એટલે શ્રી મહાત્મા, ગાંધી મહોદયસ્ય, ગાંધી એટલે ગાંધી, મહોદય એટલે આપણે મહોદય પણ કહીએ, શ્રીમાન પણ કહીએ, એ પ્રમાણે તો આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધીની સ્ય લાગ્યો છે એટલે ષષ્ઠી વિભક્તિ, સ્મૃતિ રૂપેણ, અહીં આપ્યું છે કે સ્મૃતિ રૂપેણ એટલે કે સ્મૃતિ રૂપે, યાદગીરી રૂપે, એતસ્ય મંદિરસ્ય, એતસ્ય એટલે આ અને મંદિરસ્ય એટલે મંદિરનું, નિર્માણમ અભવત, નિર્માણમ એટલે નિર્માણ અને અભવત એટલે થયું હતું, ભૂતકાળ આવ્યો, અભવત એટલે થયું હતું. તો જોઈએ એનો અનુવાદ. આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધીની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. આગળ જોઈએ યત, યત એટલે જે, મહાત્મા મંદિરમ, મહાત્મા મંદિરમ એટલે મહાત્મા મંદિર, જેનું નામ આપેલું છે મહાત્મા મંદિર, નામના, નામના એટલે નામે, પ્રસિદ્ધમ અસ્તિ, પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, પ્રખ્યાત, અને અસ્તિ એટલે છે. એનો અનુવાદ જોઈએ. જે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. આગળ મહાત્મા ગાંધી મહોદયઃ ભારતસ્ય સ્વતંત્રતાયાः કૃતે ભૃશં પ્રયત્નમ અકરોત. મહાત્મા ગાંધી મહોદય એટલે કે શ્રીમાન મહાત્મા ગાંધી એ ભારતસ્ય, ભારતસ્ય એટલે કે ભારતની, સ્વતંત્રતાયાः કૃતે, સ્વતંત્રતાયાः કૃતે એટલે સ્વતંત્રતા માટે, ભૃશમ, ભૃશમ એટલે અહીં આપણે છે ખૂબ જ, પ્રયત્નમ અકરોત, પ્રયત્નમ એટલે પ્રયત્નો અને અકરોત એટલે કર્યા હતા. એનો અનુવાદ જોઈએ કે શ્રીમાન મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતિ. એતાની સર્વાણી એટલે એતાની સર્વાણી એટલે આ બધા, કાર્યાણી, કાર્યાણી એટલે કાર્યો, ચિત્રરૂપેણ એટલે કે ચિત્રરૂપે, અત્ર, અત્ર એટલે અહીં, પ્રદર્શનાર્થમ, પ્રદર્શનાર્થમ એટલે પ્રદર્શન માટે, પ્રસ્તુતાની, પ્રસ્તુતાની એટલે પ્રસ્તુત કરાયા છે અથવા તો મૂકવામાં આવ્યા છે, સંતિ એટલે છે, બહુવચન. એનો અનુવાદ જોઈએ તો આપણને કહ્યું આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. આખા પેરેગ્રાફનું અનુવાદ જોઈએ આપણે કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધીની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. અહીંયા જે બતાવવામાં આવ્યું છે આ મંદિર, તો આ મંદિરનું નિર્માણ થયું હતું. જે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. આ જે મંદિર છે એ મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ થયેલું છે. એનું નામ જ આપી દીધું છે મહાત્મા મંદિર.
શ્રીમાન મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. આપણને આઝાદી અપાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તો એ જે પણ કાર્યો કર્યા હતા એ બધાને ચિત્રરૂપે ત્યાં આગળ પ્રદર્શન માટે મૂકવામાં આવેલા છે. ત્યાં ઓડિયો વિડિયો વિઝ્યુઅલના માધ્યમથી એનું પ્રદર્શન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ ચિત્રરૂપે છે, તો કેટલીક જગ્યાએ 3D વિડીયો બતાવીને, જાણે કે આપણી સામે અત્યારે જ થતું હોય એ પ્રમાણે 3D વિડીયો, તો 3D વિડીયો માધ્યમથી એ આપણને બતાવવામાં આવે છે. તો આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા આ વિડીયોમાં પહેલા ભાગમાં આપણે 3 પેરેગ્રાફ વિશે સમજ્યા, જેમાં આપણને ગાંધીનગરમાં સુંદર સ્થળો છે એની વાત જોઈ, સચિવાલય ભવનની વાત જોઈ અને મહાત્મા મંદિરની વાત જોઈ. બાદકીનો જે પાઠ રહ્યો તે આપણે આવતા બીજા વિડીયોમાં જોઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. આ વિડીયોને વારંવાર જુઓ અને સારી રીતે તેનો અભ્યાસ કરો. અને તમને થતા કોઈપણ પ્રશ્નો તમે અમને કમેન્ટ બોક્સમાં કરી શકો છો. અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરીશું. અને વારંવાર આ વિડીયોને જોઈ તેનો અભ્યાસ કરતા રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.